હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઓપરેટિંગ સિસ્ટમના યુનિટ 1માં ક્વેશ્ચન નંબર 5 જોવાનો છે. આગળનો ક્વેશ્ચન નંબર 4 છે. એ આશા રાખું છું તમે લોકોએ લખી લીધું હશે અને સમજી લીધું હશે. ના સમજાય તો મેં તમને કીધું છે, હજી ફરી વાર કહું છું, કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દેજો એટલે તમને એનું સોલ્યુશન મળી જશે. અને જ્યારે પણ આપણા ટોટલ 7 ક્વેશ્ચન છે, આ યુનિટ પૂરું થાય એટલે આ યુનિટની હું ગમે ત્યારે નોટ્સ ચેક કરવા માગીશ. એટલે ન લખ્યું હોય તો અત્યારથી લખતા રહેજો અને ઓનલાઈન હું તમારી નોટ્સ પણ ચેક કરીશ. હવે આપણે આગળ ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. ફર્સ્ટ, રિયલ ટાઈમ સિસ્ટમ. સેકન્ડ, પેરેલલ સિસ્ટમ. થર્ડ, distributed system. There are 3 types of operating system. એને આપણે ડીપમાં સમજીએ શું કહેવા માગે છે. ફર્સ્ટ, રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ ઇઝ અ સ્પેશિયલ પર્પઝ ઓપરેટિંગ સિસ્ટમ. આ એક કોઈ ખાસ હેતુ માટે થઈને બનાવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે. ઇટ ઇઝ યુઝડ વેન રિજિડ ટાઈમ રિક્વાયરમેન્ટ હેવ બીન પ્લેસ્ડ ઓન ધ ઓપરેશન ઓફ પ્રોસિજર or the flow of data. It is used. આનો ઉપયોગ ક્યારે થાય છે? when rigid time requirement. rigid time એટલે rigid time નો મીનિંગ કેવો થાય? એવો ફિક્સ ટાઈમ કે જે એને આપણે આપેલો ટાઈમ હોય એની અંદર પ્રોસેસ પોતાની થાય, બીજી કોઈ પ્રોસેસને થવા પણ ન દે, અને આપેલા ફિક્સ ટાઈમમાં તમારી પ્રોસેસ પૂરી જ થવી પડે, તો એવા ટાઈમને કેવો ટાઈમ કહેવાય? rigid time requirement. તો it is used when rigid time requirement have been placed on the operation of procedure or the flow of data. તમારે કોઈ પ્રોસિજરના ઉપર ઓપરેશન તમે સ્ટાર્ટ કરો, મીન્સ કે એની ઉપર પ્રોસેસ કરવાનું સ્ટાર્ટ કરો, ત્યારે તમારે કોઈ રિજિડ ટાઈમ રિક્વાયરમેન્ટની જરૂરિયાત પડે, તો એ સમયે તમે કઈ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકો? તો કે રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. ઇટ ઇઝ ઓફન યુઝ એઝ અ કંટ્રોલ ડિવાઇસ ડેડિકેટેડ ટુ ધ એપ્લિકેશન. કોઈ એપ્લિકેશન છે એ એવી ઓપરેટિંગ સિસ્ટમ ઉપર આધાર રાખતું હોય તો એના કંટ્રોલ ડિવાઇસ તરીકે પણ તમે કોનો ઉપયોગ કરી શકો છો? રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરી શકો છો. સિસ્ટમ ધેટ કંટ્રોલ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, મેડિકલ ઇમેજિંગ સિસ્ટમ, ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ એન્ડ સર્ટેન ડિસ્પ્લે સિસ્ટમ આર રિયલ ટાઈમ સિસ્ટમ. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે કે રિયલ ટાઈમ સિસ્ટમનો કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે. હજી ફરીવાર કહી દઉં, રિયલ ટાઈમ સિસ્ટમ એટલે એવી કે તમારે 1 મિનિટ અને 1 સેકન્ડની અંદર કામ પૂરું કરવાનું હોય તો એ 1 મિનિટમાં પણ પૂરું ના થવું જોઈએ, અને 1 મિનિટને 2 સેકન્ડમાં પૂરું નહીં, 1 મિનિટ અને 1 સેકન્ડમાં જ કામ પૂરું થવું જોઈએ, તો એને કેવી ટાઈમ કહેવાય? રિયલ ટાઈમ સિસ્ટમ કહેવાય. 1 મિનિટ અને 1 સેકન્ડ હોય તો 1 સેકન્ડનો 10મો ભાગ પણ આગળ જો લે તો એ ચાલે નહીં, તો એને શું કહેવાય? રિયલ ટાઈમ સિસ્ટમ કહેવાય. તો એનો ઉપયોગ ક્યાં તમે કરી શકો? તો કે કોઈ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, કોઈ વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ તમારે કરવાનો હોય, એની ઉપર એક્સપેરિમેન્ટ કરવાના હોય, તો ત્યારે તમે એનો ઉપયોગ કરી શકો. મેડિકલ ઇમેજિંગ સિસ્ટમ એટલે કે તમારે આપણે કોઈ પણ ભાંગતૂર થઈ હોય તો ઓપરેશન કરાવીએ, એક્સરે કરાવીએ, સોનોગ્રાફી કરાવીએ, તો એને ઇમેજિંગ સિસ્ટમ કહેવાય. તો એ જે મેડિકલની ઇમેજિંગ સિસ્ટમ હોય એમાં પણ રિયલ ટાઈમનો ઉપયોગ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ, કોઈ મોટી મોટી કંપનીઓ હોય, ફેક્ટરીઓ હોય, એની અંદર કંટ્રોલિંગ સિસ્ટમ માટે પણ રિયલ ટાઈમ હોય. એન્ડ સર્ટેન ડિસ્પ્લે સિસ્ટમ આ રિયલ ટાઈમ સિસ્ટમ. અને અમુક એવી ડિસ્પ્લે સિસ્ટમ કે જે કેવી છે? રિયલ ટાઈમ સિસ્ટમ છે. સમ ઓટોમોબાઈલ એન્જિન્સ એટલે કે અત્યારના જે લેટેસ્ટ ગાડીઓ આવે છે, મોટી મોટી 4 વ્હીલ, એની અંદર જે એન્જિન્સ આવે છે એ પણ કેવા છે? રિયલ ટાઈમ સિસ્ટમ ઉપર છે. પછી છે ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ, એટલે કે હાલમાં આપણે પેટ્રોલ પુરાવા જઈએ તો એની અંદર જે સિસ્ટમ છે રિયલ ટાઈમ સિસ્ટમ છે. 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હોય, 100 રૂપિયા પૂરું થાય એટલે અહીંયાથી પેટ્રોલ આવતું શું થઈ જાય? બંધ થઈ જાય. પછી એવું નહીં 100 રૂપિયાનું પૂરું થયું પછી પાઇપમાં જેટલું ભરેલું હતું એટલું આપણી એની અંદર પૂરાઈ જાય, એવું નથી હોતું. ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ છે એ પણ એક કેવી છે? રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ જ છે. પછી હોમ એપ્લાયન્સીસ કંટ્રોલ. હોમ એપ્લાયન્સીસનું ગુજરાતી થાય સાધનો. એટલે તમે ઘરની અંદર કોઈ એવા સાધનોનો ઉપયોગ કરતા હોય, મીન્સ કે માઇક્રોવેવ ઓવન છે, તો ઓવનની અંદર તમે ટાઈમ આપ્યો હોય કે ભાઈ તમે પાપડ શેકવા મૂક્યો છે તો તમે 30 સેકન્ડની અંદર આપી અને 30 સેકન્ડમાં પાપડ શું થઈ જાય? શેકાઈ જાય. જો એની અંદર રિયલ ટાઈમ સિસ્ટમ ન હોય અને 30 સેકન્ડની જગ્યાએ 35 સેકન્ડ લઈ લે તો પાપડની જગ્યાએ કોલસો ખાવો પડે, એવું પણ
બની શકે. એટલા માટે હોમ એપ્લાયન્સીસના અત્યારમાં જેવા સાધનો બધા જે આવી ગયા છે લેટેસ્ટ, તો એની અંદર પણ કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો કે રિયલ ટાઈમ સિસ્ટમ. એન્ડ વેપન સિસ્ટમ. વેપન સિસ્ટમ મીન્સ કે હથિયાર. આપણે મિલિટરી માટે જે બધા હથિયારોને સિસ્ટમ અપનાવીએ છીએ એની અંદર જે સિસ્ટમ છે એ પણ કેવી છે? રિયલ ટાઈમ સિસ્ટમ છે. બોલા દે સ્નાઇપર આવે છે, એટલે કે બંદૂક માટે, તો એની અંદર પણ એવું થાય છે. હવે માનો કે તમે બરોબર નિશાન લઈને ગોળી છોડવાની ટ્રાય કરો, હવે તમે ઘોડો દબાઈ દો ને એની અડધી સેકન્ડ પછી ગોળી છૂટે તો કેવું થાય? તો એવું ચાલે નહીં. તો જેને મારવો હોય ને એની જગ્યાએ બીજો કોઈક મરી જાય. એટલા માટે વેપન સિસ્ટમ છે ત્યાં પણ રિયલ ટાઈમ સિસ્ટમનો ઉપયોગ થાય છે. આર ઓલ્સો રિયલ ટાઈમ સિસ્ટમ. ફરીવાર જોઈ લઈએ એકવાર. સિસ્ટમ ધેટ કંટ્રોલ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ, મેડિકલ ઇમેજિંગ સિસ્ટમ, ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ સિસ્ટમ એન્ડ સર્ટેન ડિસ્પ્લે સિસ્ટમ આર રિયલ ટાઈમ સિસ્ટમ્સ. હજી એક્ઝામ્પલ આપ્યા છે આગળ, તો કે સમ ઓટોમોબાઈલ એન્જિન્સ, ફ્યુલ ઇન્જેક્શન સિસ્ટમ, હોમ એપ્લાયન્સીસ કંટ્રોલ એન્ડ વેપન સિસ્ટમ્સ આર ઓલ્સો રિયલ ટાઈમ સિસ્ટમ. આગળ જોઈએ. અ રિયલ ટાઈમ સિસ્ટમ હેઝ અ વેલ ડિફાઇન્ડ ફિક્સ્ડ ટાઈમ કોન્સ્ટન્ટ ઇન વિચ પ્રોસેસિંગ મસ્ટ બી ડન, અધરવાઇઝ ધ સિસ્ટમ વિલ ફેલ. બહુ સરસ પોઈન્ટ છે. અ રિયલ ટાઈમ સિસ્ટમ હેઝ અ વેલ ડિફાઇન્ડ ફિક્સ્ડ ટાઈમ કોન્સ્ટન્ટ. કોન્સ્ટન્ટની જગ્યાએ તમે ટાઈમ લિમિટ રાખો તો પણ ચાલે. રિયલ ટાઈમ સિસ્ટમને વેલ ડિફાઇન્ડ એટલે કે વ્યવસ્થિત રીતે નક્કી કરેલું શું હોય છે? ફિક્સ ટાઈમ કોન્સ્ટન્ટ એટલે કે એની ફિક્સ ટાઈમ લિમિટ હોય છે. ઇન વિચ કે જેમાં પ્રોસેસિંગ મસ્ટ બી ડન, અધરવાઇઝ ધ સિસ્ટમ વિલ ફેલ. તમને આપેલા ટાઈમની અંદર તમારી પ્રોસેસ છે પૂરી થવી જ જોઈએ, નહીં તો તમારી સિસ્ટમ શું કહેવાય? અધરવાઇઝ ધ સિસ્ટમ વિલ ફેલ. તો તમારી સિસ્ટમ શું થઈ જાય? ફેલ થઈ જાય. મેં હમણાં જ કીધું એમ 30 સેકન્ડની અંદર પાપડની લિમિટ મૂકી કે ભાઈ 30 સેકન્ડમાં શેકાઈ જવો જોઈએ, બરાબર છે. હવે માનો કે 30 સેકન્ડ એની જગ્યાએ 35 સેકન્ડ કે 40 સેકન્ડે પૂરું થાય તમારું મશીન, 30ની જગ્યાએ 35 સેકન્ડ લઈ લે તો તમારે પાપડની જગ્યાએ શું ખાવું પડે? કોલસો ખાવો પડે. A real-time system function correctly only if it returns the result within its time constant. તમારું રિયલ ટાઈમ સિસ્ટમના જે ફંક્શન છે કરેક્ટલી સાચા જ છે અથવા તો વ્યવસ્થિત તમને પ્રોસેસ સાચી પૂરી પાડે છે ક્યારે ખબર પડે? ઇફ ઇટ રિટર્ન્સ ધ રિઝલ્ટ. એ તમને તમારું રિઝલ્ટ કેટલા ટાઈમમાં પૂરું પાડે? તો કે વિધિન ઇટ્સ ટાઈમ કોન્સ્ટન્ટ. એટલે કે તમને આપેલી ટાઈમ લિમિટમાં તમારું જો રિઝલ્ટ તમને મળે તો જ તમારા ફંક્શન છે કેવા કહેવાય? કરેક્ટલી છે, અધરવાઇઝ ફેલ. ધીસ ઇઝ ઇન કોન્ટ્રાસ્ટ. હવે આની કમ્પેરિઝનમાં બીજી સિસ્ટમ જોઈએ. આપણે આગળ જોઈ ગયા એમ રિયલ ટાઈમ સિસ્ટમની કમ્પેરિઝનમાં બીજી કઈ સિસ્ટમ છે? તો કે ટાઈમ શેરિંગ. ધીસ ઇઝ ઇન કોન્ટ્રાસ્ટ એટલે કે રિયલ ટાઈમ સિસ્ટમની કમ્પેરિઝનમાં ટાઈમ શેરિંગ સિસ્ટમ વેર ઇટ ઇઝ ડિઝાયરેબલ ટુ રિસ્પોન્ડ ક્વિકલી. ટાઈમ શેરિંગ સિસ્ટમની અંદર આપણે ડિઝાયરેબલનું ગુજરાતી થાય ઈચ્છનીય. શું ઈચ્છનીય છે? તો કે તમને જે રિસ્પોન્સ મળે છે કેવો મળવો જોઈએ? ક્વિકલી એટલે કે એકદમ ઝડપથી, સ્પીડમાં તમને તમારું જે કંઈ પણ પ્રોસેસ એ મળવી જોઈએ. એન્ડ બેચ સિસ્ટમ વિચ મે નોટ હેવ એની ટાઈમ કોન્સ્ટન્ટ. અને બેચ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની ટાઈમ લિમિટ આપેલી હોતી નથી. ફરીવાર સમજીએ. રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમમાં શું હોય? તો કે તમને ફિક્સ ટાઈમ કોન્સ્ટન્ટ એટલે કે તમારી ફિક્સ ટાઈમ લિમિટ આપી હોય એટલા ટાઈમમાં તમારું કામ થઈ જ જવું જોઈએ. એની કમ્પેરિઝનમાં ટાઈમ શેરિંગ સિસ્ટમમાં શું છે? તો કે રિસ્પોન્ડ ક્વિકલી. તમને રિસ્પોન્સ એ ઝડપથી મળવો જોઈએ પણ એમાં કોઈ ફિક્સ ટાઈમ નથી હોતો કે આટલા ટાઈમમાં તમને રિસ્પોન્સ મળી જ જવો જોઈએ. અને જ્યારે બેચ સિસ્ટમમાં શું છે? તો કે વિચ મે નોટ હેવ એની ટાઈમ કન્સ્ટન્ટ. એમાં તમને પ્રોસેસ છે ઝડપથી મળે તે નોય મળે અને તમારી એમાં કોઈ ટાઈમ લિમિટ પણ હોતી નથી. આ ત્રણેય વચ્ચે એની કમ્પેરિઝન છે, એનો ડિફરન્સ છે. અ રિયલ ટાઈમ સિસ્ટમ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ ટુ સિસ્ટમ. A real-time system is divided into two system. First, hard real-time system અને સેકન્ડ છે સોફ્ટ રિયલ-ટાઈમ સિસ્ટમ. આપણે પહેલાં ફર્સ્ટ જોઈએ હાર્ડ રિયલ-ટાઈમ સિસ્ટમ. હાર્ડ રિયલ-ટાઈમ સિસ્ટમ્સ ગેરંટી ધેટ ક્રિટિકલ ટાસ્ક કમ્પ્લીટ ઓન ટાઈમ. હાર્ડ રિયલ-ટાઈમ સિસ્ટમ છે તમને શેની ગેરંટી આપે છે? કોઈ પણ જાતના ક્રિટિકલ ટાસ્ક હોય એ તમને ઓન ટાઈમ શું કરીને આપશે? પૂરા કરીને આપશે. In hard real-time system, secondary storage is limited or missing with data stored in ROM. હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમની અંદર સેકન્ડરી સ્ટોરેજ લિમિટેડ મીન્સ કે આપણી હાર્ડ ડિસ્ક હોય છે કેવી હોય છે? લિમિટેડ હોય છે. ઓર અથવા તો મિસિંગ વિથ ડેટા સ્ટોર ઇન રોમ, અથવા તો કદાચ એની અંદર એનો ડેટા ન હોય તો પણ ચાલે. તમારે ફિક્સ ટાઈમની અંદર તમારું પ્રોસેસ પૂરી કરવાની હોય તો તમારો ડેટા ક્યાં હોવો જોઈએ? તો કે રોમની અંદર આપણો ડેટા હોવો જોઈએ. રોમ મીન્સ રીડ ઓનલી મેમરી. ઇન ધીસ સિસ્ટમ વર્ચ્યુઅલ મેમરી ઇઝ ઓલમોસ્ટ નેવર ફાઉન્ડ. આ સિસ્ટમની અંદર તમને ક્યાંય વર્ચ્યુઅલ મેમરીનો ફંડામેન્ટલ જોવા મળશે નહીં. ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ કેન નોટ બી મિક્સ વિથ એની અધર ઓપરેટિંગ સિસ્ટમ.
આ મીન્સ કે હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ છે એ બીજી કોઈ પણ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ સાથે મેચ અથવા તો મિક્સ તમે એને કરી શકતા નથી. સિન્સ નન ઓફ એની જનરલ પર્પઝ ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ કન્ફિગ્યુર ઇન ધીસ ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. કોઈ પણ પ્રકારની સામાન્ય ઓપરેટિંગ સિસ્ટમ પણ હશે એ આ ઓપરેટિંગ સિસ્ટમ સાથે કન્ફિગ્યુર એટલે કે મેચ થઈ શકતી નથી. હવે આગળ જોઈએ. સેકન્ડ છે સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમ. સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમ્સ આર લેસ રેસ્ટ્રિક્ટિવ એનો મિનિંગ થાય અહીંયા તમને ઓછા નિયમ લાગુ પડે એમ. રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એના અહીંયા કેવા છે? ઓછા છે. ક્રિટિકલ રિયલ ટાઈમ ટાસ્ક ગેટ્સ પ્રાયોરિટી ઓવર અધર ટાસ્ક. આની અંદર પણ ક્રિટિકલ રિયલ ટાઈમ ટાસ્ક થઈ શકે પણ એને શું આપેલું હોય છે? તમે પ્રાયોરિટી આપેલી છે. બીજા કોઈ ટાસ્કની પહેલાં તમે કયું કામ પૂરું કરી શકો છો? ક્રિટિકલ તમારું જે ટાસ્ક હોય એને તમે શું આપેલી હોય છે? પ્રાયોરિટી આપેલી હોય છે. ક્રિટિકલ રિયલ ટાઈમ ટાસ્ક ગેટ્સ પ્રાયોરિટી ઓવર અધર ટાસ્ક એન્ડ રિટેન્સ ધ પ્રાયોરિટી અન્ટિલ ઇટ કમ્પ્લીટ્સ. ક્રિટિકલ ટાસ્ક છે અને બીજા કોઈ કામ કરતાં પહેલાં તમે શું આપેલી હોય છે? પ્રાયોરિટી આપેલી હોય છે. અને ક્યાં સુધી તમારી પ્રાયોરિટી રહેશે? અન્ટિલ ઇટ કમ્પ્લીટ્સ. જ્યાં સુધી એનું કામ પૂરું નહીં થાય ત્યાં સુધી એ તમારી પ્રાયોરિટી એઝ ઇટ ઇઝ રહેશે. રિટેન એટલે રહેવું. સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમ હેવ લિમિટેડ યુટિલિટી ધેન હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ. સોફ્ટ રિયલ ટાઈમ સિસ્ટમનો તમે હાર્ડ રિયલ ટાઈમ જેટલો મેક્સિમમ યુઝ કરી શકતા નથી. એની યુટિલિટી મીન્સ કે એની ઉપયોગિતા કેવી છે? લિમિટેડ, ઓછી છે. ઇટ કેન બી મિક્સ વિથ અધર ટાઈપ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ. આપણે આગળ જોયું હાર્ડ રિયલ ટાઈમ સિસ્ટમ છે કોઈની સાથે મિક્સ થતી નથી, જ્યારે આ છે કોઈપણ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ સાથે મિક્સ થઈ જાય છે. They are useful in multimedia, virtual reality and advanced scientific method. હવે આપણી સેકન્ડ ટાઈપ ઓપરેટિંગ સિસ્ટમ છે મલ્ટી પ્રોસેસર સિસ્ટમ એટલે કે પેરેલલ સિસ્ટમ અથવા તો ટાઇટલી કપલ સિસ્ટમ. બે પ્રકારની આવે, લૂઝલી કપલ સિસ્ટમ અને ટાઇટલી કપલ સિસ્ટમ. પહેલાં આપણે કઈ જોશું? મલ્ટી પ્રોસેસર સિસ્ટમ અથવા તો પેરેલલ સિસ્ટમ પણ એને કહી શકો અથવા તો એને બીજું શું નામ આપી શકો તમે? ટાઇટલી કપલ સિસ્ટમ પણ કહી શકો. નામ એવા જ ગુણ છે. શું છે? મલ્ટી પ્રોસેસર એટલે કે સિસ્ટમ એક જ પણ પ્રોસેસર કેટલા તમારી એમાં? એક કરતાં વધારે. ધ સિસ્ટમ વિથ 2 or more પ્રોસેસર ઇઝ કોલ્ડ મલ્ટી પ્રોસેસર સિસ્ટમ. બે અથવા બે કરતાં વધારે પ્રોસેસર હોય. ઇન ધીસ ટાઈપ ઓફ સિસ્ટમ each processor communicate with other and share system bus, memory and other input-output device. In this type of system, each processor communicates with other. દરેક પ્રોસેસર છે એ એકબીજા પ્રોસેસર સાથે શું હોય છે? કમ્યુનિકેશન કરતા હોય છે અને પોતાનું શું શેર કરે? તો કે એન્ડ શેર સિસ્ટમ બસ, મેમરી એન્ડ અધર ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. અને તમારા સિસ્ટમની જે સિસ્ટમ બસ આવે, મેમરી હોય અને બીજા કોઈ પણ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ હોય એ દરેક પ્રોસેસર છે એકબીજા સાથે શું કરતા હોય છે? તો કે શેર કરતા હોય છે. હવે એના એડવાન્ટેજ: મોર થ્રુપુટ એટલે કે ટાઈમ ઓછો, પ્રોસેસ વધારે, તો એને શું કહેવાય? મોર થ્રુપુટ. અને આમ જોઈએ તો બીજો મિનિંગ શું થાય એનો? ફાસ્ટર. બાય ઇન્ક્રીઝિંગ ધ નંબર ઓફ પ્રોસેસર્સ વી હોપ ટુ ગેટ મોર વર્ક ડન ઇન લેસ ટાઈમ. આપણે આપણા નંબર ઓફ પ્રોસેસર મીન્સ કે પ્રોસેસરની સંખ્યા વધારી દઈએ સિસ્ટમની અંદર તો આપણું કામ જે 5 મિનિટમાં થતું તો એ 2 મિનિટમાં થવા લાગે. એટલે કે છે કે વી હોપ ટુ ગેટ મોર વર્ક ડન ઇન લેસ ટાઈમ. ઓછા સમયની અંદર આપણે વધારે કામ છે એ આપણું પૂરું કરી શકીએ છીએ. સેકન્ડ છે ચીપર એટલે કે સસ્તું પડે છે. આમ જોવા જઈએ તો આમ પહેલાં એવું લાગે કે ભાઈ મલ્ટી પ્રોસેસર છે, એક પ્રોસેસર 6,000 રૂપિયાનું આવે, મલ્ટી પ્રોસેસર થાય 12,000 રૂપિયાનું આવે, તો આપણી સિસ્ટમ તો મોંઘી થઈ. તો અહીંયા કેમ ચીપર એવું કીધું? એવું નથી. જો મલ્ટી પ્રોસેસર સિસ્ટમ કેન સેવ મોર મની ધેન મલ્ટિપલ સિંગલ પ્રોસેસર સિસ્ટમ. કોઈ પણ એક સિંગલ પ્રોસેસર સિસ્ટમ હોય એના કરતાં તો આની અંદર તમારા પૈસાની શું થાય છે? બચત થાય છે. શું કામ? બીકોઝ ધે કેન શેર પ્રિફેરિયલ્સ, માસ સ્ટોરેજ એન્ડ પાવર સપ્લાય. આની અંદર પ્રોસેસર એક કરતાં વધારે હોય છે પણ તમારી સ્ટોરેજ ડિવાઇસ હોય કે ઇનપુટ આઉટ ડિવાઇસ હોય એ તમે કેટલા હોય છે? એક જ રાખી શકો છો. એટલા માટે કહે છે કે આ કેવું છે? ચીપર છે. રિલાયબલ. ઇફ ફંક્શન્સ કેન બી ડિસ્ટ્રીબ્યુટેડ પ્રોપરલી એમોંગ સેવરલ પ્રોસેસીસ. જો તમારા ફંક્શન છે એ અલગ અલગ પ્રોસેસર સાથે શું થતા હોય? પ્રોપરલી ડિસ્ટ્રીબ્યુટ થતા હોય, then the failure of one processor will not halt or stop the system, only slow it down. Then the failure of one processor. જો એક પ્રોસેસર તમારું ખરાબ થઈ ગયું તો તમારી સિસ્ટમ છે એ આખી સિસ્ટમ અથવા તમારી પ્રોસેસ છે એ પૂરી નથી થઈ જતી, મીન્સ કે બંધ નથી થઈ જતું, બટ
વિલ નોટ હોલ્ડ સ્ટોપ ધ સિસ્ટમ. તમારી સિસ્ટમ છે સ્ટોપ નથી થઈ જતી, ઓનલી સ્લો ઇટ ડાઉન. તો એ આપણી સિસ્ટમ શું થઈ જાય છે? સ્લો થઈ જાય છે, તમારું કામ અટકી પડતું નથી. આગળ જોઈએ. There are two types of multiprocessor system. Multiprocessor system. There are two types of multiprocessor system. First, symmetrical multiprocessing. એને શોર્ટમાં કહીએ છીએ SMP. In this system, each processor runs on identical copy of the operating system and these copies communicate with one another through shared memory as needed. In this system, એટલે કે સિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ સિસ્ટમની અંદર each processor runs an identical copy of the operating system. દરેક પ્રોસેસર છે એ ઓપરેટિંગ સિસ્ટમની આઇડેન્ટિકલ સેમ એના જેવી જ કોપી છે એવી રીતે કામ કરે છે. એન્ડ ધીસ કોપીઝ કમ્યુનિકેટ વિથ વન અનધર. અને આ દરેક કોપી હોય છે એ એકબીજા સાથે કમ્યુનિકેટ કરતી હોય છે. કોના થ્રુ? કમ્યુનિકેશન માટે કંઈક તો જોઈએ. કોના થ્રુ? તો કે વન અનધર થ્રુ શેર્ડ મેમરી એઝ નીડેડ. શેર્ડ મેમરી, એ મેમરીને એકબીજા સાથે શેર કરીને કમ્યુનિકેશન કરતા હોય છે. પણ કેવી રીતે? એઝ નીડેડ, જેવી જરૂરિયાત હોય એવી જરૂરિયાત મુજબ દરેક પ્રોસેસર છે એકબીજાની મેમરી શું કરતા હોય છે? શેર કરતા હોય છે. SMP એટલે કે સિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ સિસ્ટમ પ્રોવાઇડ બેટર લોડ બેલેન્સિંગ એન્ડ ફોલ્ટ ટોલરન્સ. તમને સિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ સિસ્ટમ શું પ્રોવાઈડ કરે છે? તો કે બેટર લોડ બેલેન્સિંગ. એટલે એક કરતાં વધારે તમારા ટાસ્ક હોય એ અલગ પ્રોસેસર વચ્ચે એ બધા કામ શું થઈ જાય છે? વહેંચાઈ જાય છે. એટલે કે એક પ્રોસેસરને લોડ વધે, બીજાને લોડ ઘટી જાય એવું નથી હોતું. અહીંયા લોડનું શું થઈ જાય છે? બેલેન્સ થઈ જાય છે. એન્ડ ફોલ્ટ ટોલરન્સ. ટોલરન્સનો મિનિંગ શું થાય? તો કે એ સ્વીકારવું. આમ જોવા જઈએ તો એક્સેપ્ટન્સ એન્ડ સોલ્વ. ટોલરન્સ મીન્સ એક્સેપ્ટ એન્ડ સોલ્વ. એટલે કે તમારો જે અહીંયા ફોલ્ટ આવતો હોય એ ફોલ્ટને સ્વીકારે છે અને એને શું કરે છે? સોલ્વ કરે છે. A processor failure in the SMP model only reduce the computing capacity of the system. જો આ SMPની અંદર પણ તમારું કોઈ પણ પ્રોસેસર ફેલ થાય તો એ શું થાય? તો કે ઓનલી રિડ્યુસ ધ કોમ્પ્યુટિંગ કેપેસિટી ઓફ ધ સિસ્ટમ. તમારા સિસ્ટમની કોમ્પ્યુટિંગ કેપેસિટી એટલે કે જે એની કેપેસિટી છે, ગણતરી કરવાની કેપેસિટી, એની અંદર શું થાય? થોડું ઘણું ડાઉન થાય એની સ્પીડ છે. ઓલ પ્રોસેસર ઓફ સિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ આર પિયર. દરેક પ્રોસેસર SMPની અંદર જેટલા પ્રોસેસર છે બધા જ કેવા છે? પિયર. એટલે કે દરેકનું વેઇટેજ કેવું છે? એક સરખું જ છે. આ સાદી ભાષામાં તમને એક્ઝામ્પલ આપું તો આપણે ઇન્ડિયાના પ્રાઇમ મિનિસ્ટર મોદી અને અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ એ બંનેનું વર્ચસ્વ બંને દેશ માટે કેવું છે? એક સરખું જ છે. તો આને અહીંયા આ પ્રોસેસરની વાત પણ એવી જ છે કે SMP સિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગની અંદર જેટલા પ્રોસેસર છે દરેકનું વેઇટેજ કેવું છે? એક સરખું જ છે. એકનું કામ વધારે છે, એકનું કામ ઓછું છે એવું નથી. એક બધા માટે કેવા છે? મેઇન જ છે. હવે સેકન્ડ જોઈએ, અસિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ. હવે અહીંયા જ એક્ઝામ્પલ આપી દઉં. અસિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગની અંદર શું હોય છે? એક મેઇન પ્રોસેસર હોય અને એની નીચે એના અંડરમાં બીજા બધા પ્રોસેસર કામ કરતા હોય તો એને શું કહેવાય? અસિમેટ્રિકલ કહેવાય. અને સિમેટ્રિકલની અંદર દરેક પ્રોસેસર કેવા હોય? મેઇન જ હોય છે. ઇન ધીસ સિસ્ટમ ઇચ પ્રોસેસર ઇઝ અઝાઇન અ સ્પેસિફિક ટાસ્ક. દરેક પ્રોસેસરને કોઈ પર્ટિક્યુલર ટાસ્ક કામ છે એને અઝાઇન કરવામાં આવે છે. અ માસ્ટર પ્રોસેસર કંટ્રોલ ધ સિસ્ટમ. તમારું જે માસ્ટર પ્રોસેસર છે મેં હમણાં જ આગળ કીધું એમ આખી સિસ્ટમને શું કરે? કંટ્રોલ કરે. ધ અધર પ્રોસેસર આઈધર લુક ટુ માસ્ટર. બીજા પ્રોસેસર છે એ માસ્ટર જેવા જ દેખાતા હોય ફોર ઇન્સ્ટ્રક્શન ઓર હેવ પ્રી ડિફાઇન ટાસ્ક. અથવા તો એને પ્રી ડિફાઇન એટલે અગાઉથી એને કામ આપી દીધું કે ભાઈ તમારે આ કામ પૂરું કરવાનું છે. ધીસ સ્કીમ ડિફાઇન અ માસ્ટર સ્લેવ રિલેશનશીપ. આ પ્રકારની રિલેશનશીપને શું કહેવાય? તો કે માસ્ટર સ્લેવ રિલેશનશીપ કહેવાય. ધ માસ્ટર પ્રોસેસર શિડ્યુલ્સ એન્ડ એલોકેટ વર્ક ટુ ધ સ્લેવ પ્રોસેસર. માસ્ટર પ્રોસેસરનું કામ શું છે? તમારું જે કંઈ પણ ટાસ્ક અથવા તો જે કંઈ પણ જોબ હોય એને શિડ્યુલ કરે. એટલે કે એને ટાઈમ નક્કી કરે કે કયા પ્રોસેસરનો કેટલો ટાઈમ છે. એન્ડ એલોકેટ વર્ક ટુ ધ સ્લેવ પ્રોસેસર. અને દરેક જેટલું કામ એને એનું શિડ્યુલ કર્યું હોય એ આખું શિડ્યુલ એ કોને એલોકેટ કરે? તો કે એના સ્લેવ પ્રોસેસર, એની નીચેના બીજા જે પ્રોસેસર હોય છે એને એ કામ શું કરે છે? એ એલોકેટ કરે છે. આગળ જોઈએ. થર્ડ એન્ડ લાસ્ટ, ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે આને શું કહી શકીએ આપણે? લૂઝલી કપલ સિસ્ટમ અથવા તો પિયર ટુ પિયર સિસ્ટમ. ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ
use multiple central processor to serve multiple real-time application and multiple user. ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ છે એ કોનો ઉપયોગ કરે છે તો કે યુઝ મલ્ટિપલ સેન્ટ્રલ પ્રોસેસર. હમણાં આપણે વાત થઈ એમ કે અસિમેટ્રિકલમાં એક જ મેઇન પ્રોસેસર હોય, જ્યારે ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમમાં મેઇન પ્રોસેસર કેવા હોય 3-4 હોય, તો એને શું કહેવાય સેન્ટ્રલ પ્રોસેસર. મહત્ત્વના મેઇન પ્રોસેસર છે એ કેવા હોઈ શકે તો કે મલ્ટિપલ હોઈ શકે. ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ યુઝ મલ્ટિપલ સેન્ટ્રલ પ્રોસેસર ટુ સર્વ એટલે આપવું, ટુ સર્વ મલ્ટિપલ રિયલ ટાઈમ એપ્લિકેશન એન્ડ મલ્ટિપલ યુઝર. મલ્ટિપલ યુઝરને મલ્ટિપલ રિયલ ટાઈમ એપ્લિકેશન સર્વ કરવા માટે એની પાસે કેવા હોય તો કે મલ્ટિપલ સેન્ટ્રલ પ્રોસેસર હોઈ શકે. આનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપો. આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા જઈએ, એક જ પંપ હોય તો બે સાઈડ નોઝરથી એક સાથે અલગ અલગના પેટ્રોલ શું થતું હોય પુરાવે, કોઈક 150નું પુરાવે, કોઈક 100નું પુરાવે, તો બંનેને એક સરખું જ કામ મળે છે. એ પણ કેવું કહેવાય મલ્ટિપલ રિયલ ટાઈમ જ થયું, અને યુઝર પણ કેવા થયા મલ્ટિપલ યુઝર. તો ત્યાં જે ઓપરેટિંગ સિસ્ટમ કામ કરતું એને શું કહેવાય ડિસ્ટ્રીબ્યુટેડ ઓપરેટિંગ સિસ્ટમ. ડેટા પ્રોસેસિંગ જોબ્સ આર ડિસ્ટ્રીબ્યુટેડ among the processor accordingly to which one can perform each job most efficiently. Data processing jobs are distributed among the processor. ડેટા પ્રોસેસની જે જોબ છે એને કોની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે તો કે જેટલા પ્રોસેસર હોય દરેક પ્રોસેસરને શું કરવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. પણ કેવી રીતે? એકોર્ડિંગલી ટુ વિચ વન કેન પરફોર્મ. એકોર્ડિંગલી એટલે કે એને આનુષંગિક જે કામ આવતું હોય એવા જ કામ એને શું કરવામાં આવે છે સોંપવામાં આવે છે. ડૉક્ટર હોય તો એને કોઈનો ઇલાજ કરવાનું કામ સોંપવામાં આવે, ડૉક્ટર હોય તો એને કંઈ લેક્ચર લેવાનું કે ભણાવવાનું કામ સોંપવામાં આવે નહીં. એટલે કે છે કે એકોર્ડિંગલીનું ગુજરાતી શું થાય એને આનુષંગિક, તો કે એકોર્ડિંગલી ટુ વિચ વન કેન પરફોર્મ ઇચ જોબ મોસ્ટ એફિશિયન્ટલી. એફિશિયન્ટલીનું ગુજરાતી થાય અસરકારક. જે કોઈ પણ પ્રોસેસર અસરકારક રીતે જે કામ પૂરું પાડી શકતું હોય એ પ્રોસેસરને એના ગુણ મુજબ શું કરવામાં આવે છે એ જે પણ કામ હોય છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવે છે. ધ પ્રોસેસર કમ્યુનિકેટ વિથ વન અનધર થ્રુ વેરિયસ કમ્યુનિકેશન લાઇન. દરેક પ્રોસેસર છે એકબીજા સાથે કમ્યુનિકેશન કરી શકે છે, પણ કોના થ્રુ તો કે વેરિયસ કમ્યુનિકેશન લાઇન. કેવી કમ્યુનિકેશન લાઇન તો કે સચ એઝ હાઈ સ્પીડ બસ ઓર ટેલિફોન લાઇન. આ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે આને કમ્યુનિકેશન લાઇન કહી શકાય. ધીઝ આર રિફર્ડ એઝ લૂઝલી કપલ સિસ્ટમ ઓર ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ. આને આપણે શું કહેવાય આ પ્રકારની સિસ્ટમને લૂઝલી કપલ સિસ્ટમ ઓર ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ પણ તમે કહી શકો છો. પ્રોસેસર ઇન અ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ મે વેરી ઇન સાઇઝ એન્ડ ફંક્શન. ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમની અંદર જે પ્રોસેસર હોય છે એની સાઇઝ અને ફંક્શનની અંદર કેવા હોઈ શકે વેરી. વેરીનું ગુજરાતી થાય અહીંયા ડિફરન્ટ, અલગ અલગ. એટલે કે પ્રોસેસર ઇન અ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ મે વેરી, અથવા તો હું એમ પણ કહી શકું મે ડિફરન્ટ ઇન સાઇઝ એન્ડ ફંક્શન. ક્લિયર? આગળ. ધીઝ પ્રોસેસર્સ આર રિફર્ડ એઝ સાઇટ્સ, નોડ્સ, પિયર્સ એન્ડ કમ્પ્યુટર્સ એન્ડ સો ઓન. આ દરેક પ્રોસેસર શું હોઈ શકે તો કે સાઇટ્સ હોઈ શકે, કોઈ પ્રોસેસર નોડ્સનું કામ કરતા હોય, કોઈ પ્રોસેસર પિયર ટુ પિયર કામ કરતા હોય, એન્ડ કોમ્પ્યુટર એન્ડ સો ઓન. આ બધા એના એક્ઝામ્પલ આપે છે કે આવું હોઈ શકે. ધ એડવાન્ટેજ ઓફ ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ્સ આર ફોલોવિંગ. With resource sharing facility, user at one site may be able to use the resource available at another. જો આની અંદર કીધું છે કે with resource sharing facility, આની અંદર રિસોર્સ એટલે કે સાધનોને શેર કરવાની ફેસિલિટી યુઝર પાસે છે. એટલા માટે વન સાઇટ મે બી એબલ ટુ યુઝ. કોઈ એક જગ્યાએ તો યુઝર બેઠો હોય તો બીજી જગ્યાએ કોઈ જગ્યાએ રિસોર્સ સાધનનો ઉપયોગ કરવો હોય તો ત્યાં બેઠા કરી શકે. હું તમને અમારું જ ઉદાહરણ આપું. અમે સ્ટાફ રૂમમાં બેઠા હોય, મારે પ્રિન્ટ કાઢવી હોય તો મારે પહેલાં મારી બાજુમાં પ્રિન્ટર નહોતું, તો મારે પ્રિન્ટ કાઢવી હોય તો હું નિકુંજભાઈના પ્રિન્ટરમાં ત્યાં મારા ટેબલ ઉપર બેઠા નિકુંજભાઈના પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢી શકું છું. તો આને શું કહેવાય રિસોર્સ એટલે કે સાધનને શું કર્યું છે શેર કર્યું છે. તો આ મારે ઊભા થઈને ત્યાં જવું, આ વાયર એટેચ કરવો, પ્રિન્ટ કાઢવી, એ બધી માથાકૂટ મટી જાય છે. સ્પીડ અપ ધ એક્સચેન્જ ઓફ ડેટા વિથ વન અનધર વાયા ઇલેક્ટ્રોનિક મેલ. સ્પીડ અપ ધ એક્સચેન્જ ઓફ ડેટા વિથ વન અનધર વાયા ઇલેક્ટ્રોનિક મેલ. હું મેલ દ્વારા છે કોઈ પણ ડેટા છે એને શું કરી શકું છું એક્સચેન્જ કરી શકું છું. એ તો આ પહેલાંની વાત થઈ મેલ. અત્યારે તો આપણે વોટ્સઅપ આવી ગયું છે. એ જ સેકન્ડે બેઠા મારે નિકુંજભાઈનું કામ હોય અથવા તો સરનું કામ હોય તો ઊભા થઈને બોલાવવા જાઉં કાં રિંગ કરું એવું નહીં, સીધું વોટ્સઅપમાં આપણે શું કરીએ છીએ મોકલી દે છે. અત્યારનું જ ઉદાહરણ જોઈ લો. આ પરિસ્થિતિ એની અંદર તમને જે ઓનલાઈન અથવા વિડીયોથી ભણાવવાનું આવે છે તો આ ડેટા જ એક્સચેન્જ થયો કહેવાય. એક રીતે અમે તમને ભણાવી છીએ, ફેસ ટુ ફેસ નથી ભણાવતા, ડાયરેક્ટ વિડીયોથી જ ભણાવીએ છીએ. અને ટાઈમ પણ શું થઈ જાય છે ઘટી જાય છે. એટલે કે છે સ્પીડઅપ એટલે કે ટાઈમ સ્પીડ આવી જાય છે. સ્પીડ અપ ધ એક્સચેન્જ ઓફ ડેટા વિથ વન અનધર વાયા ઇલેક્ટ્રોનિક મેલ.
If one side fails in a distributed system, ઇફ વન સાઇડ ફેલ્સ ઇન અ ડિસ્ટ્રીબ્યુટર સિસ્ટમની અંદર કોઈ એક સાઇડ ફેલ થઈ જાય, ધ રિમેનિંગ સાઇડ્સ કેન પોટેન્શિયલી કન્ટિન્યુ ઓપરેટિંગ. પોટેન્શિયલીનું ગુજરાતી તો અહીંયા સંભવત હોઈ શકે એમ, ચાલે જેવું નથી. આગળ મલ્ટીપ્રોસેસરમાં આપણે એમ હતું કે એક પ્રોસેસર ફેલ થઈ જાય તો તમારું કામ તો ચાલુ જ રહે પણ થોડુંક ધીમું પડે. જ્યારે અહીંયા શું છે, કોઈ એક સાઇડ ફેલ થાય ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમમાં તો રિમેનિંગ સાઇડ કેન પોટેન્શિયલી કન્ટિન્યુ ઓપરેટિંગ. તો બીજી જે સાઇટ હોય છે એ એનું કામ શું, સંભવતઃ એનું કામ શું, ઓપરેટ કરવાનું ચાલુ જ રાખે છે. બેટર સર્વિસ ટુ ધ કસ્ટમર. કસ્ટમરને કેવી સર્વિસ પ્રોવાઈડ કરી શકાય છે? બેટર સર્વિસ આપણે કસ્ટમરને પ્રોવાઈડ કરી શકીએ છીએ. રિડક્શન ઓફ ધ લોડ ઓન ધ હોસ્ટ કોમ્પ્યુટર. કોઈ હોસ્ટ કોમ્પ્યુટર એટલે કે જે મેઇન કોમ્પ્યુટર હોય છે એના કામની અંદર આપણે શું કરી શકીએ છીએ, ઘટાડો કરી શકીએ છીએ. મેં હમણાં જ તમને કીધું એમ કે ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમ એટલે હું અહીંયા બેઠા બેઠા નિકુંજભાઈના પ્રિન્ટરમાંથી પ્રિન્ટ કાઢી શકું. હવે જો એવું ના થતું હોય તો મારે પહેલાં પેનડ્રાઈવમાં કોઈ પણ મટીરિયલ છે લેવું પડે, નિકુંજભાઈના પીસીમાં મટીરિયલ નાખવું, ઇનપુટ કરું ને પછી ત્યાંથી પ્રિન્ટ આપું. મીન્સ કે નિકુંજભાઈના કોમ્પ્યુટરની અંદર મેમરી શું થતી જાય, વધતી જાય. તો કે એ નિકુંજભાઈનું કોમ્પ્યુટર છે એ અત્યારે હોસ્ટ કોમ્પ્યુટર થઈ ગયું કહેવાય. તો એ હોસ્ટ કોમ્પ્યુટર ઉપર જે લોડ છે, લોડ શું થઈ જાય છે, ઘટાડો થાય છે. લાસ્ટ, રિડક્શન ઓફ ડિલે ઇન ડેટા પ્રોસેસિંગ. ડેટા પ્રોસેસ કરવાની જે ટાઈમ છે એની અંદર પણ શું થઈ જાય છે, ઘટાડો થઈ જાય છે. સ્પીડમાં તમારું કામ પૂરું થાય છે. અહીંયા આપણે આ ક્વેશ્ચન પૂરો કરીએ છીએ. હવે આપણે બે જ ક્વેશ્ચન બાકી છે, છઠ્ઠો અને સાતમો. ક્વેશ્ચન 6 એન્ડ ક્વેશ્ચન 7. આ બે ક્વેશ્ચન પૂરા થાય એટલે આપણું યુનિટ અહીંયા પૂરું થશે. મેં હમણાં પણ વિડીયો સ્ટાર્ટ થયો ત્યારે જ કીધું કે ગમે ત્યારે હું તમારું હોમવર્ક ચેક કરીશ કે આ ક્વેશ્ચન મેં તમને કીધું છે કમ્પલસરી તમારે આ ક્વેશ્ચન લખવાના છે. આનું મટીરિયલ કોઈ તમે મટીરિયલ લઈને મારી પાસે આવશો શીખવા તો પણ નહીં મળે. આ ક્વેશ્ચન તમે લખેલો હશે તો જ આ ક્વેશ્ચન તમને સમજાવવામાં આવશે જ્યારે તમે પણ કોલેજ રેગ્યુલર સ્ટાર્ટ થાય ત્યારે. અને દરેક ક્વેશ્ચન પૂરા થાય એટલે નીચે એની તમને પીડીએફ આપું છું, તો એ ક્વેશ્ચન વાઇઝ તમારે પીડીએફમાંથી જોઈને તમે તમારી નોટ્સ તૈયાર કરી શકો છો. અને મેઇન વસ્તુ, આ વિડીયોની હું લિંક એટલા માટે મોકલું છું કે કોઈ પણ વ્યક્તિને મોબાઈલ છે એની સ્ટોરેજ કદાચ ફૂલ થઈ જાય તો વિડીયો ડિલીટ કરવા પડે, અને એકવાર ડિલીટ થઈ જાય ફરીવાર પાછું એને ડાઉનલોડ કરવા મળે કે ના મળે. એટલા માટે ખાલી હું આને યુટ્યુબમાં મૂકું છું અને લિંક શેર કરી દઉં છું. એટલે ખાસ તમે લિંક સાચવીને રાખજો. શું કામ? આ હું પ્રાઇવેટ વિડીયો અપલોડ કરું છું, એની પ્રાઇવસી આપેલી છે એટલા માટે. તમે એમનેમ ચેનલમાં જોશો તો તમને જોવા મળશે નહીં. એટલે આગળના વિડીયોમાં કીધું હતું ને અત્યારે પણ કહું છું, આ દરેકે દરેક વિડીયો જે શેર કરું છું એની લિંક છે એ તમે લિંક ખાસ સ્ટોર કરીને રાખજો. બરાબર છે. હવે આગળના વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 6 જોશું. થેન્ક યુ.